કરો, અધિકારી અને સરપંચની મિલીજુલી દૂર કરો। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરતા આ ગ્રામજનો બસ એક જ માંગ કરે છે કે તેમના ગામની સરકારી પડતર જમીન પરનું દબાણ દૂર કરો। સરકારી પડતર જમીન પર કરેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે ભિલોડા તાલુકાના ઓડ ગામે આવેલા સર્વે નંબર 403 એ સરકારી પડતર જમીન છે, જ્યાંથી રસ્તો પસાર થાય છે। આ રસ્તો વર્ષો જૂનો છે, જેનો ઉપયોગ ગ્રામજનો કરતા હતા। જો કે વર્તમાન સરપંચ તેમના પરિવારજનોએ આ રસ્તો બંધ કરી દેતા સરકારી પડતર જમીન પર દબાણ કરી દીધું છે। આ અંગે ભિલોડા ખાતે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। હવે મામલતદાર ટીડીઓ ઉપર અને ટીડીઓ અન્ય વિભાગ પર ખો આપતા હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। સાથે જ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી। અમારે સાહેબ વિનંતી એવી છે કે અમારા ગામના જે સરકારી પડતર 403 સરકારી પડતર જમીન છે અને માર્ગવાળો સર્વે નંબર છે, એમાં થઈને એ સર્વે નંબરમાં થઈને વર્ષો જૂનો ગામ લોકોના ઉપયોગ માટે રસ્તો જાય છે। એ અમારા સરપંચશ્રી અને એમના પરિવારજનોએ એ રસ્તા બંધ કરવા માટે અડસરરૂપ ગણ્યા છે। આ બાબતની અમે મામલતદાર સાહેબને, માન્ય કલેક્ટર સાહેબને અને દરેક જગ્યાએ લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી છે। સૌથી પહેલાં અમે 21 પહોંચે રજૂઆત કરી કલેક્ટર સાહેબને અને 19/6 અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા અને એના પછી ફરી પાછા 24 તારીખે મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા, રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરી અમે। ત્યારે એમને કીધું કે આ કામ કે તમે ટીડીઓ જોડે જો, એટલે અમે ટીડીઓ જોડે ગયા અને ટીડીઓ સાહેબને વાત કરી અને અમે રજૂઆત કરી। તેમ છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સરકારી પડતર જે અમારા ગામમાં છે 403 આ સરપંચ અને એમના પરિવારજનોએ દબાણ કર્યું એ દૂર કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર આપીને વિનંતી કરવાની છે કે આ કામ અમને ન્યાય આપો અને જો ન્યાય ન મળે તો અમે હમણાં અનશન પર બેસીશું એવી અમારી સૌની અમારી ઈચ્છા અને લાગણી છે। આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ મોડાસા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના આગેવાન જણાવે છે કે 1 એકરમાં 4 થી 5 મકાનો બનાવી દેવાયા છે। એટલું જ નહીં, અવર જવરનો રસ્તો પણ બંધ કરી દેવાયો છે। તંત્રમાં રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કેમ કરવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા। આજે આદિવાસી અધિકાર મંચની અરવલ્લી જિલ્લા સમિતિ અને ઓડના ગ્રામજનો તરફથી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઓડ ગામના પ્રથમ નાગરિક કે જે સરપંચ છે તેમણે જાહેર સરકારી પડતરની અંદર દબાણ કર્યું છે। 1 એકરની અંદર 4 થી 5 મકાનો તાણી બાંધીને અને તેનો જાહેર રસ્તો છે એની અંદર લીસી માટી નાખીને, કાળી માટી નાખીને અવર જવર રોકી છે। એની સામે આજે ઓડ ગામના ગ્રામજનો અહીં આવ્યા છે। અહીંયા પહેલાં પણ ગામ લોકોએ અરજીઓ આપી હતી, વારંવાર રજૂઆતો કરી હતી, તેમ છતાં અહીંથી કલેક્ટર સાહેબે એક લેટર લખીને સંતોષ માન્યો છે। ત્યાંના મામલતદારશ્રી ગ્રામજનોને કંઈ દાદ આપતા નથી અને એ લોકો તાલુકા પંચાયત મોકલે છે, તાલુકા પંચાયતવાળા મામલતદારને મોકલે છે, એમ સંતા કુકની રમ્યા કરે છે અને ઓડ ગામનો પ્રશ્ન ઉકેલાતો નથી। અને ત્યાં એવું બન્યું છે કે વાડજ ચીબડા ગળે એ રીતે ત્યાંના સરપંચશ્રીએ જાહેર દબાણ કર્યું છે અને આજે અમે આવેદનપત્ર આપીને માંગ કરીએ છીએ કે સરપંચશ્રી પ્રથમ નાગરિક હોવા છતાં, કાયદાના જાણકાર હોવા છતાં આવું દબાણ કરે તો મામલતદારશ્રી તાત્કાલિક આ દબાણ દૂર કરે અને એમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરે। સરકારી જગ્યાઓ પર દબાણોના કિસ્સા અનેક આવતા હોય છે। જો કે નાના અને મધ્યમ ખેડૂતોની વાતને ધ્યાનમાં નથી લેવામાં આવતી તે વાતને પણ નકારી ન શકાય। અહીં સવાલ એ છે કે સરકારી પડતર જગ્યા પર દબાણ છે તે ખાલી કરાવવાની જવાબદારી કોની? તંત્રએ સત્યતા ચકાસીને યોગ્ય કાર્યવાહી થાય તો ગ્રામજનોને રસ્તાનો લાભ મળે અને સરકારી પડતર જગ્યા ખાલી થઈ જાય। દબાણ દૂર કરો, અધિકારી અને સરપંચની મિલીજુલી દૂર। ટીમ મેરા ગુજરાત, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો।